નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા અપડેટ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરના ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો। આજથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો। કાલે જનાદેશ જાહેર, સવારે 11 વાગ્યાથી ટ્રેન સામે આવશે। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। એક બાજુ દેશ જ્યાં ચૂંટણી પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યો છે, ત્યાં બીજી બાજુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જનતાને એક મોટો ઝટકો આપ્યો છે। દેશભરમાં ટોલ ટેક્સમાં 5%નો વધારો ઝીક્યો છે, ત્યારે NHAI દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો ઝીક્યો છે, જેના કારણે આજથી વાહન ચાલકોએ તમામ ટોલ પ્લાઝા પર 5%નો વધુ ટેક્સ આપવો પડશે। હાઈવે યુઝર ફી વાર્ષિક સંશોધન હેઠળ 1 એપ્રિલથી લાગુ કરવાની હતી, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે આ વધારો ટાળવામાં આવ્યો હતો। NHAI ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નવા દર આજથી જ લાગુ થશે, એટલે કે આજથી નવા ટોલ ટેક્સ લાગુ થઈ ગયા છે। લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો બોજ લોક પર પડવા માંડ્યો છે। મુખ્ય ડેરી બ્રાન્ડ અમૂલના દૂધના ભાવમાં આજથી વધારો થયો છે। હવે અમૂલ દૂધ માટે લોકોએ પ્રતિ લીટર 2 રૂપિયા સુધી વધુ ખર્ચ કરવો પડશે। અમૂલ ગોલ્ડમાં 64 ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે 500 મિલીલીટરની થેલી માટે 33 રૂપિયા આપવા પડશે। અમૂલ તાજાના પ્રતિ લીટર 54 અને શક્તિના પ્રતિ લીટર 60 રૂપિયા ચૂકવવા પડશે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા રવિવારે અમૂલ દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી। આવતીકાલે 543 લોકસભા બેઠક માટેની મતગણતરી સમગ્ર ભારતમાં યોજાશે। રાજકોટ સંસદીય બેઠકની જો વાત કરવામાં આવે તો કડકોટ ખાતે આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીનું આયોજન જિલ્લા વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, રાજકોટ એન્જિનિયરિંગ કોલેજને અભેદ સુરક્ષા કિલ્લામાં ફેરવી દેવામાં આવી છે। રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા 1200 કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં મતગણતરી માટે ફરજ સોંપણી પણ કરાઈ છે। તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ મળતી માહિતી મુજબ મતગણતરી એટલે કે આવતીકાલે સવારે 5 વાગે કર્મચારીઓનું રેન્ડમાઇઝેશન ફાળવણી કરવામાં આવશે। ચોક્કસ સ્ટાફ કયા ટેબલે ફરજ બજાવશે એ નક્કી માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કરવામાં આવશે। ત્યારબાદ સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ કરવામાં આવશે અને સાથોસાથ ઈવીએમ થી આપણી 7 જે વિધાનસભા મત વિસ્તાર છે એની ગણતરી ચાલુ થશે। કુલ 14 ટેબલો એક હોલમાં હોય છે, એટલે 98 ટેબલો જે છે એ ઈવીએમ ની ગણતરી માટે હશે। આ સિવાય એક ટેબલ હશે જે સૈનિકોના જે વોટ આવેલા છે, જેને ETBPS કહેવાય છે, એની ત્યાં ગણતરી થશે અને પોસ્ટલ બેલેટ માટે બીજી 28 ટેબલો હશે। કુલ 12,000 થી વધુ પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે। આ સંપૂર્ણ પ્રક્રિયા માટે સીસીટીવી રેકોર્ડિંગ હેઠળ થશે। ખાસ આપને આ વિનંતી છે કે કોઈ પણ કાઉન્ટિંગ એજન્ટ કે કોઈ પણ કાર્યકર મોબાઈલ ફોન અંદર કાઉન્ટિંગ હોલના બિલકુલ અલાઉડ નથી, એટલે મોબાઈલ ફોન દૂર રાખીને આવે। આ બાબતે કોઈ ફરિયાદ હોય તો પણ એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે, જેનો નંબર છે 0281 299 4788। આ સંપૂર્ણ પ્રક્રિયા માટે 3 લેયર સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે। એક્સટર્નલ જે અરેન્જમેન્ટ છે એમાં રાજ્યની આપણી પોલીસ હશે, અંદર જે છે SRP હશે, અને જે ગેટ છે મતગણતરીનો હોલ ત્યાં કેન્દ્રીય જે રિઝર્વ પોલીસ ફોર્સ છે એવા કુલ 650 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત થશે। કુલ કર્મચારીઓની ગણના જોઈએ તો 1,500 થી વધુ કર્મચારીઓ આ સંપૂર્ણ કામગીરીમાં જોડાશે। પોતપોતાની એક ગ્રાઉન્ડ સ્વતંત્ર રીતે આગળ વધી શકશે। એટલે એનું સંપૂર્ણ જે ટ્રેન્ડ્સ કરીને એક સોફ્ટવેર છે એમાં ડેટા એન્ટ્રી કરવામાં આવશે અને ત્યાંથી આપણે એક અલગ મીડિયા રૂમ પણ બનાવેલું છે, ત્યાં જે સ્ક્રીન છે ત્યાંથી આપને વિગતો મળી શકશે। એ સિવાય ઓનલાઈન પણ ટ્રેન્ડ્સ સોફ્ટવેરથી આપણે આનું ટ્રેન્ડ જોઈ શકીશું। વિધાનસભા વાઇઝ એમાં હશે, રાઉન્ડ વાઇઝ હશે, દરેક પ્રમાણે ટોટલ એમાં આપણે જોવા મળશે। જી, પોસ્ટલ બેલેટની સૌપ્રથમ ગણતરી ચાલુ કરવામાં આવશે। ટોટલ 149 રાઉન્ડ છે, પરંતુ એક એસેમ્બલીમાં મેક્સિમમ 28 રાઉન્ડ
રાજકોટ ગ્રામ્યમાં છે. આજના યુગમાં ગુજરાતી ફિલ્મે હરણફાળ ભરી છે. ફૂલ સસ્પેન્સથી ભરેલ ગુજરાતી ફિલ્મ ચૂપ આવી રહી છે, જેના નિર્માતા ડીબી પિક્ચર્સ, દિગ્દર્શન નિશિત કુમાર બ્રહ્મભટ્ટ, લેખક ઋષિકેશ ઠક્કર છે. આ ફિલ્મ 7 જૂનના રોજ ગુજરાત અને મુંબઈ ખાતે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સસ્પેન્સ, કોમેડી, ઇમોશન, ડ્રામા અને રોમાન્સ બધું જ જોવા મળશે. ટૂંકમાં ફૂલ એન્ટરટેનમેન્ટ પેકેજ છે. આ ફિલ્મ પ્રેક્ષકોને ઘણો આનંદ અપાવશે. ત્યારે ફિલ્મમાં સુપરસ્ટાર તરીકે હિતેન કુમાર, મુરલી પટેલ, આકાશ પંડ્યા, વિકી શાહ, હેમાંગ દવે, હિના જયકિશન, હેમિન ત્રિવેદી, ધ્વનિ રાજપૂત, પૂજા જોશી, મગન લુહાર જેવા પ્રતિભાશાળી કલાકારોએ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. વધુમાં વધુ લોકોએ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવું જોઈએ. આ અંગે વધુ વિગતો અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ચૂપ ફિલ્મોના કલાકારોએ માહિતી પૂરી પાડી હતી. ચૂપ રહેવાનું કે ચૂપ રાખવાનું અને કયા સમયે આપણે ચૂપ થઈ જવું જોઈએ, એક રસપ્રદ ફિલ્મ છે જેમાં રોમાંચ છે, રહસ્ય છે અને એક આખો રસ્તાળ છે રમૂજ સાથેનો, અને પ્રેક્ષકોને ચોક્કસથી ગમશે આ મૂવી. થ્રિલર અને કોમેડીનું એક અલગ કોમ્બો લઈને ચૂપ આવી રહ્યું છે 7 જૂનથી તમામ સિનેમાઘરોમાં. ખાસ ફિલ્મ માટે જણાવી દઉં તો એક રિયલ ઇન્સિડન્ટની આસપાસની ફિલ્મ છે, જે આપણે જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે કે આજકાલ સમાજમાં યુવાનોની સાથે જે થઈ રહ્યું છે, જે બનાવો બની રહ્યા છે, એ બનાવોને એક સુંદર મેસેજ યુવાનોને આપવા માટે આ ફિલ્મનું અમે લોકોએ વિચાર્યું હતું કે એક એવી વાર્તા સાથે એક મેસેજ આપીએ કે જેથી લોકોને ગમે પણ ખરું અને લોકોને વધારે અપીલિંગ થઈ શકે. તો 3 શૂટિંગ અમે લોકોએ ડિસેમ્બરમાં કર્યું. એના 3 થી 4 મહિના પહેલાં અમે લોકોએ વાર્તા પર કામ કર્યું. ત્યારબાદ વાર્તાના આખરી ઓપ આપ્યો, પછી કલાકારોનું ચયન કર્યું અને ત્યારબાદ અમે લોકોએ શૂટિંગ શરૂ કર્યું. અમારા મૂવીમાંથી યુવાનો માટે મેસેજ છે, કારણ કે આજકાલનું યુવાન જનરેશન છે એ નાનામાં નાની વસ્તુ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા પર શેર કરી દે છે અને બહુ જ આરામથી કરી દે છે. કંઈ નવી ગાડી લીધી, નવા કપડાં લીધા, કોઈ પણ વસ્તુ હશે તો આરામથી સોશિયલ મીડિયા પર શેર કરી દે છે. પણ એના મનની મૂંઝવણ શું એ શેર કરે છે? નથી કરી શકતો, કારણ કે આપણે હંમેશા સોશિયલ મીડિયામાં કે કોઈ પણ પ્લેટફોર્મ પર સારું જ બતાવીએ છીએ, પણ અંદરનો જે ખાલીપો છે કે અંદરની જે ચૂપકીદી છે એ ક્યારેય કહી શકતા નથી. તો એવા યુવાનોને અપીલ છે કે ક્યારેય પણ કોઈ પણ એવી વિકટ પરિસ્થિતિ આવી જાય તો ત્યારે ચૂપ ન રહો. જેટલી આસાનીથી તમે સોશિયલ મીડિયામાં દરેક વસ્તુને રજૂ કરો છો, તો તમારા એ ભાવને, તમારી તકલીફને, મૂંઝવણને પણ તમે રજૂ કરો. આ એક મેસેજ યુવાનોને છે ખાસ. રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ જય ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રમતગમતના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે નિષ્ણાંત કોચ દ્વારા ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. જય ઇન્ટરનેશનલ સ્કૂલ DLSS માન્યતા ધરાવતી સ્કૂલ છે. સમગ્ર ગુજરાતમાંથી અભ્યાસ તથા તાલીમ માટે વિદ્યાર્થીઓ અહીં આવે છે. અહીં વિદ્યાર્થીઓના અભ્યાસ અને અન્ય પ્રતિભાના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તાજેતરમાં જય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા પ્રયાગ રાજેશ ધોળકિયાએ રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પ્રયાગે રાષ્ટ્રીય કક્ષાએ રાઇફલ શૂટિંગમાં ટોપ 5માં સ્થાન મેળવ્યું છે, જેના માટે તેને આદિત્ય બિરલા ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ વિગતો જય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. મારું નામ જલ્પા છે. મારો સન છે પ્રયાગ રાજેશ ધોળકિયા, કે જે રાઇફલ શૂટિંગ કરે છે. 9.5 વર્ષનો હતો ત્યારથી જ રાઇફલ શૂટિંગમાં એને રસ હતો, એટલા માટે મેં પ્રેક્ટિસ ચાલુ કરાવેલી. ત્યારબાદ કોરોનાનો થોડો સમય એને પ્રેક્ટિસ માટે બગડેલો, પણ ત્યારબાદ અગેન ચાલુ કરી અને રાઇફલ શૂટિંગમાં એને જ્યારે સ્ટેટ લેવલે બ્રોન્ઝ મેડલ મળેલું, એટલે એને DLSSની ટ્રાયલ આપેલી, જેમાં સિલેક્ટ થઈ ગયો અને હાલમાં લાસ્ટ 2 યરથી એ DLSSમાં જ છે. અને હાલમાં જે ખેલ મહાકુંભ 2024માં જે ખેલાણી છે એમાં સ્ટેટ લેવલે બ્રોન્ઝ મેડલ મેળવેલું. એ 9.5 વર્ષનો હતો ત્યારથી જ પ્રેક્ટિસ કરે છે. અત્યારે હાલમાં 14 વર્ષનો થયો છે. ગર્વ તો એટલા માટે અનુભવી શકાય કારણ કે આજે ગુજરાત લેવલે જે 3rd રેન્ક પર એ આવેલો છે અને ગુજરાત લેવલે ઘણા બધા બાળકોએ પાર્ટિસિપેટ કરેલું હોય અને એ સમયે જો એ બ્રોન્ઝ મેડલ લાવે એટલા પાર્ટિસિપેટોની વચ્ચે તો પ્રાઉડ ફીલ કરવા જેવું તો બાબત છે જ. ખેલ મહાકુંભમાં આપણે સ્ટેટ એટલે અમદાવાદમાં જ રમવાનું હોય છે. બીજા વિદ્યાર્થીઓના વાલીઓને તો હું ખાસ એ જ કહેવા માંગીશ કે હાલમાં જે રીતે બધું કોમ્પિટિશન ચાલી રહ્યા છે સ્ટડી લેવલે, તો થોડું સ્ટડી લેવલ કરતાં પણ બહાર આવી અને પોતાના બાળકમાં જો કોઈ ટેલેન્ટ હોય તો એને પણ ગ્રો કરવો
સારો રહેશે. સ્કૂલ તરફથી સપોર્ટ મળ્યો છે એટલો બધો, ત્યારે તો મારો છોકરો આટલા આગળ છે કે જે આટલે સ્ટેટ લેવલે કે નેશનલ લેવલે પહોંચી શક્યો છે. હાલમાં જ નેશનલ લેવલે પણ એ ક્વોલિફાયર થયેલો છે, એટલા માટે ઇન્ડિયન ટીમ્સની ટ્રાયલ માટે પણ કાલે અમે લોકો જઈ રહ્યા છીએ. ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને દલિત સમાજના લોકો દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે જિગ્નેશ મેવાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે આવતા 24 થી 48 કલાકમાં ગોંડલના ધારાસભ્યના પુત્રને ધરપકડ નહીં કરવામાં આવે સમગ્ર ગુજરાત ઘેરા પ્રતિઘાતો પડશે. જે શાસનનો અંત આવવાના પૂરા અણસાર છે એવા ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં છેલ્લા 1 વર્ષમાં 51,000 દલિત અત્યાચારની ઘટનાઓ બની છે. દલિત બહેનો માતાઓના બળાત્કારમાં 49%નો અને દલિત અત્યાચારની ઘટનામાં 48%નો વધારો થયો છે. ગુજરાતની અંદર પણ ઉનાકાંડથી લઈને અત્યાર સુધી અને પૂર્વે પણ આ સરકારના શાસનમાં અનેક દલિત અત્યાચારની ઘટનાઓ આપણે જોઈ છે. પણ હવે તો હદ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો દીકરો એ સત્તાના નશામાં, સત્તાના ઘમંડમાં જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે, ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઇલથી કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડીયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનો હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે. આ ઘટનાને 72 કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી RSS અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી. ત્યારે સમગ્ર ગુજરાતમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો અને ખાસ કરીને દલિત આંબેડકરવાદી ચળવળના મિત્રો આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આવતા 24-48 કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ના આવી તો સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે. એક ધારાસભ્યના દીકરાને મગજમાં આવી રાય ભરાઈ જાય કે દલિત સમાજના કે આદિવાસી સમાજના કે કોઈ ગરીબ વ્યક્તિને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવીને મન ફાવી રીતે શબ્દોનો પ્રયોગ કરી એની સાથે મારપીટ કરીએ તો એનો મતલબ એમ કે આ રાજ્યમાં કાયદો અને બંધારણનું શાસન બચ્યું નથી. જલદ કાર્યક્રમો પણ થઈ શકે છે. આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે. જૂનાગઢ બંધના કોલનું પણ વિચારીએ છીએ અને ગોંડલમાં આ જે લોકોને એવું છે કે મારું કોઈ નામ નહીં લઈ શકે એ ગોંડલની ધરતી ઉપર પણ એક દલિત અસ્મિતા સંમેલનનું પણ અમે વિચારી રહ્યા છીએ. 13 જૂનાગઢ લોકસભા મત વિસ્તારની કાઉન્ટિંગ કામગીરી માટે આવતીકાલ સવારથી મતગણતરી શરૂ થવાની છે. તે માટે કૃષિ ઇજનેરી અને ટેકનિકલ કોલેજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ વિધાનસભા મત વિસ્તારમાં 18 કાઉન્ટિંગ સુપરવાઇઝર, 18 કાઉન્ટિંગ મદદનીશ તથા 18 માઇક્રો ઓબ્ઝર્વર મળી કુલ 378 ટેબલ ઉપરનો સ્ટાફ રિઝર્વ રાખવામાં આવ્યો છે. તેમજ કુલ 30 કાઉન્ટિંગ સુપરવાઇઝર, 60 કાઉન્ટિંગ મદદનીશ અને 30 માઇક્રો ઓબ્ઝર્વર સહિતની નિમણૂક કરવામાં આવી છે. તમામ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 670 કાઉન્ટિંગ એજન્ટની નિમણૂક કરવામાં આવી છે. તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 106 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. તમામ સ્ટ્રોંગ રૂમ ઉપર ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાટાડોડા ગામે ખેતમજૂરી કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 10 માસની બાળકી એકાએક લાપતા બની જતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી. પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે અને બાળકીની જનેતાએ જ કૂવામાં ફેંકી દઈ હત્યા નિપજાવ્યાનું સામે આવતા ભારે ચકચાર જાગી છે. બાળકી જન્મથી જ શ્વાસની તકલીફ વાળી હોવાથી તેમજ રાત્રિના રડતી હોવાના કારણે માતાએ તેને કૂવામાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. ધ્રોલ પોલીસે માતા સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે. હોય શંકા ઉપજાવે તેવો બનાવ હોય ત્યાં અન્ય વ્યક્તિઓને અને તેમના પરિવારના વ્યક્તિઓને પૂછપરછ કરતા એક કિશોરી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે વખતે એ સૂતી હતી તે વખતે કૂવામાંથી કંઈક પડ્યાનો અવાજ આવ્યો. જે અનુસંધાને ત્યાં જોયું તો એને ત્યાં કૂવા પાસે એ મરનાર દીકરીની માં ઊભી હતી
આટલો એક પોઈન્ટ મળતા આ એની મધર અને એના ફાધરને બધાને ઇન્ટ્રોગેટ કરતા હકીકત એવી જાણવા મળેલ કે દીકરી શ્વાસોશ્વાસની તકલીફથી બીમાર હોય અને એને ખર્ચો આવતો હોય અને રાત્રે સુવા દેતી ન હોય એટલે ગુસ્સામાં આવે તેની મા દ્વારા દીકરીને કૂવામાં નાખી દેવામાં આવેલ હતી, જે અનુસંધાને તેની મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે અને આ ફરિયાદ તેના પિતા કાળુભાઈ સૌજીભાઈ મીનાવાએ આપતા ગુનો રજીસ્ટર કરીને હાલ PSI ધ્રોલ નામનો તપાસ કરી રહેલ છે અને તેની મધર આરોપી તરીકે છે એ સંગીતાબેન હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા, જેથી કતારગામ અને મહેદરપુરામાં થયેલી લૂંટના ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. રેલવે કે બસ સ્ટેશન પર વહેલી સવારે આવતા પેસેન્જરોને રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ લૂંટી લેવામાં આવ્યા હતા. ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે આ બાબતે તપાસ કરતા 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાંથી એક બાળક આરોપી છે. આ ઘટનામાં સોનાની બુટ્ટી, બ્રેસલેટ અને ઘડિયાળ સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. ગઈકાલે સુરત શહેરના ઝોનથી 3 વિસ્તારમાં 2 પોલીસ સ્ટેશન કતારગામ અને મૈદરપુરા ખાતે IPC 392-397 GP એક્ટ 135 મુજબ 2 અલગ અલગ ગુના રજીસ્ટર થયેલા હતા, જેની MO એ રીતની હતી કે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ અવાવરૂ જગ્યાએ ઊભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા. તો આવા 2 ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે 2 થી 4 વાગે અર્લી મોર્નિંગમાં 2 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈદરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર 4 આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરેલો છે, જેની અંદર જે મેઇન મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે બીડી, જે કામરેજનો રહેવાસી છે, જે અગાઉ 27 વખત અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો છે. તે સિવાય એક સગીર વયનો બાળક પણ છે. એ સિવાય ઉધના ભાટેના વિસ્તારનો રહેવાસી અસલમ બોબડો અને બીજો એક નજામુદ્દીન શેખ, આમ કુલ 4 ઈસમોને અટક કરેલા છે. એમાં જાણવા મળ્યું છે તેમ બીજો એક અન્ય ઈસમ છે જે આરોપી, એ હાલમાં સલાબતપુરાની અંદર એરેસ્ટ કરેલો છે, જે અન્ય કોઈ લૂંટના ગુનાની અંદર પણ એ આરોપી છે. આમાં 4 જે ગુનેગાર છે એ આ પ્રકારની કામગીરી કરવામાં માહેર છે અને મૈદરપુરાની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે જબ્બે કરેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. એ લોકોને રિમાન્ડ માંગવામાં આવશે અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ તેમજ અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા જો કોઈ ગુના બનેલા હશે તો એની તપાસ કરવામાં આવશે. આ લોકો પેસેન્જરને બેસાડતા ઓલરેડી એમની ગેંગના જ માણસો રિક્ષામાં જોડે બેસી રહેતા હતા અને રિક્ષા આગળ લઈ જઈ અવાવરૂ જગ્યાએ ઊભા રાખીને ચપ્પુ બતાવીને એમની પાસે જે કંઈ મુદ્દામાલ હોય એ લોકો લઈ લેતા હતા. તો ગઈકાલે જે 2 બનાવ બન્યા છે એમાં જે મૈદરપુરામાં દાખલ થયેલો છે એમાં સોનાની બુટ્ટી, એનું બ્રેસલેટ, એની ઘડિયાળ, રોકડ એમ કરીને 1,48,000નો મુદ્દામાલ એ લોકોએ લઈ લીધેલો હતો અને કતારગામની અંદર એક મોબાઈલ અને 4,000 રૂપિયા એમ 9,000 રૂપિયાનો ગુનો ત્યાં દાખલ થયેલો છે. એટલે આ લોકો એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ ઊભા રાખી અને ધાક ધમકી આપી ચપ્પુ બતાવી અને પછી લૂંટી લેતા હતા. આ એ લોકોની MO હતી. ચપ્પાનો ઘા નહીં, એટલે જ્યારે એને ગળે ચપ્પુ મૂકીને માગવામાં આવ્યો અને પ્રતિકાર કરતા એના પગ ઉપર એને ઘસરકો મારેલો છે. એટલે એ લોકો ચપ્પુ જોડે રાખીને આ રીતે એ લોકો કામ કરતા. એટલે 392-397 IPC મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બંનેની અંદર આરોપી છે અને કદાચ સલાબતપુરામાં પણ કદાચ ગુનો દાખલ થયો છે, જેની તપાસ ચાલુ છે. અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ નિત્યમ વિદ્યા સંકુલના નવા શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે પરમ પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજની વરદ હસ્તે રિબિન કટિંગ અને દીપ પ્રાગટ્ય કરીને સંસ્થાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ તકે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના લોકસભાના ઉમેદવાર, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ રાજકીય આગેવાનો, સંસ્થાના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં નવી શૈક્ષણિક સંકુલને ખુલ્લી મૂકવામાં આવી હતી. અમરેલી શહેરમાં લાઠી રોડ સહજ સિટીના વિશાળ પરિસરમાં અમારું નવું શૈક્ષણિક સંકુલ નિત્યમ વિદ્યા સંકુલનું લોકાર્પણ પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજના વરદ હસ્તે થયું. આજરોજથી સમગ્ર અમરેલી વિસ્તારને, આજુબાજુના જિલ્લાઓના દીકરા દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે એવા આશય સાથે અમે નિત્યમ વિદ્યા સંકુલની શરૂઆત કરી છે. દીકરા દીકરીઓ માટે રહેવાની હોસ્ટેલની વ્યવસ્થા સાથે અમારા વિશાળ કેમ્પસમાં સ્ટેપ બાય સ્ટેપ અમે શિક્ષણની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને આજરોજ અમારા નવા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કાર્ય સંપન્ન થયું છે.
ટિકટોકથી સોશિયલ મીડિયામાં વિવાદિત બનેલી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં ફસાઈ છે. આ વખતે મુખ્ય આરોપી તથા અન્ય યુવતીઓ સાથે મળીને બિલ્ડરને ફસાવ્યો હતો. આ સમગ્ર મામલે એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે. વિજય સવાણી સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હતી. વિજય સવાણી સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે ત્યારે વિજય મળતિયા સાથે દબાણ લાવવાના પ્રયત્નો કરતો હતો. જાકીર અને કીર્તિ પટેલ સાથે મળીને ફરિયાદીને બોલાવી તેનો વિડીયો ઉતારી ધમકી આપી હતી. સાથે જ ફોટો અને વિડીયોના બદલે 2 કરોડની માંગ પણ કરવામાં આવી હતી. પોલીસે હાલ વિજય મંજી સવાણીની ધરપકડ કરી છે. ગઈકાલ તારીખ 2/6/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાત્રોડિયા, જેઓ પોતે બિલ્ડરનો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય, તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય, જે અન્વયે વિજયભાઈ મંજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે તથા સરથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરશનભાઈ કાત્રોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ, જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય, જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય, જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈપણ પ્રકારનું સમાધાન કરવા ના માગતા હોય, પરંતુ ફરિયાદીને ઝાંસામાં લેવા માટે આ કામના આરોપીએ જાકીર તથા કીર્તિ પટેલ, જેઓ ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે, તેઓનો સંપર્ક કરી જાકીરે જાહ્નવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસંબડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરવા તેમજ 2 કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 386, 389, 504 વગેરે તથા આઈટી એક્ટ કલમ 66-67 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આ ગુનાના કામે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમબી અવસરોના તથા તેઓના સ્ટાફના પીએસઆઈ શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સથી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ 2/6/24ના કલાક 20-30 વાગે અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે. આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમઆર સોલંકી નાઓ કરી રહેલ છે. પાટણ સાંતલપુર તાલુકાના બામરોલી ગામથી દહેડ ગામ વચ્ચે 3 ગામના સીમાડે પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાને કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વરાઈ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. વરાઈ પોલીસને લેખિત આવેદનપત્ર આપી કામગીરી રોકવા રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડીને નુકસાન થશે તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. બામરોલી ગ્રામ પંચાયતના સરપંચના પતિ ચાંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈપણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર કંપની દ્વારા કામગીરી કરવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. મારી ધર્મપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે. અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય, એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય, પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે. આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે રજૂઆત કરેલ છે. આજે વારાહી પોલીસ સ્ટેશનમાં અમો ખેડૂતો દહીગામડા અને બામરોલીના મળી ને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે, જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે, પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય
તો રણ વિસ્તાર, પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે, તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે. અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે, કામગીરી ચાલી રહી છે, એને રોકાવા માટે અમે ઉર્જા મંત્રી, મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીના એક મકાનમાંથી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. શહેર એસઓજી દ્વારા સૌપ્રથમ LSD ડ્રગ્સ, ત્યારબાદ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો. કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે સુરતમાં સૌપ્રથમ વખત શહેર એસઓજીએ ડાર્ક વે ઓનલાઈન થકી ચાલતા ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો હતો, તેમજ ફરાર આરોપીની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અમારી એસઓજીને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા LSD જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને અંગત માહિતી હતી. અમે છેલ્લા 4 મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેંગકોકથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા. તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાલા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની આવો જથ્થો એણે મંગાવેલો છે. તો ત્યાં જઈને રેડ કરતા અમને ત્યાંથી 21.820 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો, જેની કિંમત 65,000 સમથિંગ થાય છે અને 9 LSDની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ 42 લાખ રૂપિયા થાય છે. ટોટલ 43,15,000નો મુદ્દામાલ જપ્ત કરેલો છે. જે પાર્થ મંદિરવાલા છે આરોપી, એ ઘરે મળી આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેંગકોક ખાતે છે. એટલે અત્યારે અમે NDPSની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે અને એને મળી આવે આ જે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાની જે પ્રવૃત્તિ છે કેટલી અહીંયા એનો વિસ્તાર કેટલો છે, પ્રવૃત્તિમાં કોણ કોણ જોડાયેલા છે, આના કોણ કોણ ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું, એ તમામ વિગતો આગળની તપાસમાં અમે આપણને જણાવશું. પાર્થ અમને જે માહિતી મળી એ મુજબ હીરા દલાલીનો વ્યવસાય કરતો હતો. સોશિયલ મીડિયાની પ્રવૃત્તિ એટલે કે એ જે ઓર્ડર આપતો હતો એ અમને જે પ્રારંભિક માહિતી મળી એ ડાર્ક વેબ ઉપર ઓર્ડર આપી અને આ મંગાવતો હતો પાર્સલ, અને પછી પોતે જે સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવીને એ ગ્રુપની અંદર એક્ટિવ રહી અને કોઈને હાઇબ્રિડ ગાંજો કે LSDની જરૂરિયાત હોય તો એવો સંપર્ક કરતા અને આપતો, એવું અમે અત્યારે જે મળી છે એના ઉપરથી પ્રારંભિક માહિતી ખબર. બાકી બીજી જે ડિટેલ માહિતી તો આરોપી પકડાય ખબર પડશે. હા, અમે એમના ઘરે એસઓજીએ રેડ કરી તો એના પરિવારની પૂછપરછ કરી તો અમને એવું લાગ્યું કે એના પરિવારને કદાચ આ બાબતની જાણ ન હતી. અત્યારે જે માહિતી છે એ આ અત્યારે જે કેસ કર્યો એના પૂરતી છે. બાકી પાર્થ પકડાશે એટલે અગાઉ કેટલી વખત મંગાવ્યું અને એ ક્યાં સપ્લાય કરતો તો તમામ વિગતો આપણને જાણવા મળશે. ડાર્ક વેબસાઇટ છે, ઓનલાઈન એક પોર્ટલ છે કે જે છે ને આપણું જે અત્યારે જે વેબસાઇટ હોય છે, જે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે કે પછી ફાયરફોક્સ છે, એના ઉપર ખુલે છે તો એક અલગ પ્રકારનું એનું જે બ્રાઉઝર છે એનાથી ખુલતી હોય છે અને એ ડાર્ક વેબ એ એક અલગ જ પ્રકારની ઓનલાઈન દુનિયા છે. અમને ઘણા સમયથી કારણ કે છેલ્લે જ્યારે અનુપમસિંહ ગેહલોત સાહેબ આવીને એવું કીધું કે ભાઈ ડ્રગ્સ બાબતમાં 0 ટોલરન્સની નીતિ, ત્યારથી એસઓજીની ટીમ છે એ જુદી જુદી કઈ રીતે ડ્રગ્સ સુરતમાં આવી શકે છે, નાનામાં નાનો જથ્થો કઈ રીતે આવે અને એને કઈ રીતે આપણે પકડવો અને લોકોને આ ડ્રગ્સના ચુંગાલમાંથી આપણા હોમ મિનિસ્ટર સાહેબનું જે મોહિમ છે એ મુજબ મુક્ત કરાવવા, તો એના અનુસંધાને અમે સતત નો ડ્રગ્સની કામગીરીમાં જ વ્યસ્ત છીએ. તો અમને આ એક માહિતી મળી અને એની ઝીણામાં ઝીણી વિગતો જાણી અને અમે એમાં કેસ કર્યો અને અમને સફળતા મળી. ના, હાઇબ્રિડ ગાંજો એ એક NDPSનો જ એક પ્રકાર છે, એટલે વ્યસન માટે લેવામાં આવે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.